સુરતની લિટલ સ્ટાર સ્કૂલમાં 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, ભાષણો, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો. સુરતના લિટલ સ્ટાર સ્કૂલમાં આજે 15મી ઓગસ્ટના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સ્ટાફે ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ભાષણો, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ અને દેશ પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર લિટલ સ્ટાર સ્કૂલ પરિવાર ઉત્સાહ અને આનંદ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં જોડાયો હતો. શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને 15મી ઓગસ્ટની ઉજવણી હર્ષોલ્લાસ તથા રાષ્ટ્રપ્રેમ સાથે સંપન્ન થઈ હતી. મારું નામ અરશદ નટવરલાલ રોઠી છે. હું સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત લિટલ સ્ટાર સ્કૂલ, રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય અને રોયલ ઇંગ્લિશ સ્કૂલનો સંચાલક છું. આજ રોજ 15મી ઓગસ્ટ છે. આજે અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આપણે દેશભક્તિના ગીતો છે, પછી ડાન્સ છે અને સ્પીચો આપેલી છે. અને આપણા દેશની અંદર જે આપણે ભાવના જે છે, આઝાદીની જે ભાવના છે એ ટકી રહે અને એનું એવું વાતાવરણ ઊભું થાય, એના માટે દરેક શિક્ષકો અને અમારા તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે. આજે અમારા શાળાની અંદર તિરંગો ફરકાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ અને એનસીસીના વિદ્યાર્થીઓએ એની અંદર ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. આમ જોવા જઈએ તો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થયા પછી અમારી શાળામાં રજા આપવામાં આવે છે, પરંતુ આપણે કુદરતી જે હોનારત આવેલી અને ઘણી બધી રજાઓ પડેલી, જેને કારણે ઘણી બધી રજાઓ પડવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડેલો, તો એને અનુલક્ષીને અમે આજે શાળા ચાલુ રાખેલી છે, પ્રોગ્રામ પણ કરેલો છે અને વિદ્યાર્થીઓનું ભણતર પણ ચાલુ છે. આમ વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અભ્યાસનું દરેક કાર્ય સમન્વય સારી રીતે કરીને આજનો દિવસ અમે સંપૂર્ણ કર્યો છે.